નમસ્તે મિત્રો, શું તમે જાણો છો કે તમારી આસપાસ દેખાતા નાના નાના જીવ પણ તમને ઈશ્વરીય સંદેશ આપી શકે છે? આપણે અવારનવાર દેડકાને જોઈએ છીએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તે તમારા ઘરના ઉંબરા પર આવીને બેસે, તો તેનો અર્થ શું થાય? શું આ કોઈ સામાન્ય ઘટના છે, કે પછી કોઈ મોટા પરિવર્તનની પૂર્વ સૂચના? આજના વિડીયોમાં હું તમને દેડકાના ઘરમાં આવવા સાથે જોડાયેલા એવા 5 રહસ્યમય અને ચોંકાવનારા સંકેતો વિશે જણાવીશ, જે તમારી વિચારસરણી બદલી નાખશે. પણ સાવધાન! વિડીયોના અંતમાં એક એવી ચેતવણી છે જેને જાણવી તમારા પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે અનિવાર્ય છે. તો ચાલો જાણીએ આ દિવ્ય સંકેતો વિશે. આજે હું તમને તમારા જ ઘરમાં તમારી જ ચોકટ પર અચાનક પ્રકટ થનારા દેડકાના એ 5 ખૂબ જ મોટા પ્રભાવશાળી અને દિવ્ય સંકેતો વિશે જણાવવા જઈ રહ્યો છું, જે સાક્ષાત બ્રહ્માંડની અદૃશ્ય શક્તિઓ દ્વારા વિશેષ રૂપે તમારા માટે મોકલવામાં આવે છે, અને જેમનો સીધો અને ઊંડો સંબંધ તમારી વર્તમાન નિયતિ અને તમારા ભવિષ્યના ભાગ્ય સાથે હોય છે. ભક્તો, મારી એક વાત આજે તમારા હૃદયના કોમળ પટલ પર સોનેરી અને અમિટ અક્ષરોમાં લખી લો કે આજની આ પૂરી ચર્ચામાં જે 5મો અને છેલ્લો સંકેત હું તમને આપવાનો છું, તેને જો તમે જરાય પણ અણસાંભળ્યો કર્યો, તેને નજરઅંદાજ કર્યો અથવા તેને માત્ર એક વાર્તા સમજીને મજાકમાં ટાળવાની કોશિશ કરી, તો એક નાની અમથી ભૂલ તમને આ પ્રકારે ભારે પડશે કે તમે રાતોરાત પાઈ માટે મોહતાજ થઈ શકો છો. તમારી વર્ષોની આખરી મહેનતથી જોડેલી જમા પૂંજી પાણીની જેમ વહી શકે છે. અને તમે કંગાલીના એ ભયાવહ અને અંધારા ગર્તમાં પડી શકો છો, જ્યાંથી નીકળવું આવનારી કેટલીય પેઢીઓ માટે પણ અશક્ય હશે. એટલા માટે મારી હાથ જોડીને અને ખૂબ જ વિનમ્રતાથી વિનંતી છે કે આ વિડીયોને છેલ્લી સેકન્ડ સુધી જોજો, કારણ કે છેલ્લો સંકેત જ તમારા પરિવારની અને તમારા આવનારા વંશની કિસ્મતનો અસલી અને અંતિમ ફેસલો કરશે. ભક્તો, જ્યારે આપણે આપણા જીવનની અગણિત મૂંઝવણો, માનસિક તણાવો અને ઘોર આર્થિક પરેશાનીઓમાં ખરાબ રીતે ફસાયેલા હોઈએ છીએ, જ્યારે આપણને લાગે છે કે આપણી ચારે તરફ માત્ર ઘનઘોર અંધારું છે, નિરાશાની દિવાલો છે અને બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી સૂજી રહ્યો, ત્યારે જ કરુણાના સાગર ઈશ્વર પ્રકૃતિના નાના નાના માધ્યમોથી આપણને ગુપ્ત સંદેશ મોકલે છે. અને દેડકાનું તમારા ઘરની પવિત્ર ઉંબરાને ઓળંગવું એ જ ઈશ્વરીય સંદેશનું સૌથી મોટું સજીવ અને અકાટ્ય પ્રમાણ છે, કારણ કે આપણા પ્રાચીન શાસ્ત્રો, ઋષિઓની દિવ્યવાણી અને શકુન શાસ્ત્રના ગૂઢ રહસ્યો અનુસાર દેડકો કોઈ સામાન્ય જળચરજી નથી, બલકે તેને સાક્ષાત વરુણદેવના અનન્ય દૂત અને સ્વયં ધનની દેવી મહાલક્ષ્મીના શુભ આગમનની પૂર્વ સૂચના આપનારો એક અત્યંત પવિત્ર જીવ માનવામાં આવ્યો છે. અને હવે હું તમને પહેલા એ મહાસંકેત વિશે ખૂબ જ વિસ્તારથી, ઊંડાણપૂર્વક અને તર્ક સાથે જણાવવા જઈ રહ્યો છું, જેને જાણીને તમે તમારી ખુશી અને તમારા ઉત્સાહને રોકી નહીં શકો. પરંતુ યાદ રાખજો, વારંવાર યાદ રાખજો કે હજી એ 5મો સંકેત આવવાનો બાકી છે, જે તમને પૂરી રીતે બરબાદ અને તબાહ પણ કરી શકે. એટલા માટે તમારું ધ્યાન એક ક્ષણ માટે પણ ભટકવા ન દેતા. પહેલો સંકેત ત્યારે ઘટિત થાય છે જ્યારે તમે સવારે સૂઈને ઉઠો છો અને જુઓ છો કે કોઈ દેડકો તમારા ઘરના મુખ્ય દ્વાર પર, જે તમારી પ્રગતિનું દ્વાર છે, ત્યાં બિલકુલ શાંત, અડીખમ અને ધ્યાનમગ્ન મુદ્રામાં બેઠો છે, અને તેની નજર તમારા ઘરની અંદરની તરફ છે. તો સમજી લો કે તમારા પૂર્વજો અને પિતૃઓના આશીર્વાદ જાગૃત થઈ
ચૂક્યા છે અને માં લક્ષ્મીના ચરણ તમારા ઘરની સીમાની અંદર વધી ચૂક્યા છે અને આ સંકેત એ અટકેલા ડૂબેલા કે ભૂલી ચૂકેલા ધનની પ્રાપ્તિનો સ્પષ્ટ સૂચક છે જેની આશા તમે વર્ષો પહેલા છોડી ચૂક્યા હતા. આ સંકેત છે કે તમારા વ્યવસાયમાં તમારી નોકરીમાં જે મંદીની કાળી અને મનહૂસ છાયા હતી તે હવે હંમેશા માટે હટવાની છે અને ધનના એવા નવા ગુપ્ત અને દિવ્ય સ્ત્રોત તમારી સામે ખુલવાના છે જેની તમે તમારા સૌથી સુંદર સપનામાં પણ ક્યારે કલ્પના નહીં કરી હોય. પરંતુ ભક્તો, આ સુખદ અને ઉત્સાહજનક સંકેતની સાથે જ તમારે હર પળ હર ઘડી સતર્ક અને સાવધાન રહેવું પડશે કારણ કે આગલા 4 સંકેતો આનાથી પણ વધુ ઊંડા, રહસ્યમય અને પ્રભાવશાળી છે અને પેલો છેલ્લો વાળો તો તમારા આત્માને ભીતર સુધી ધ્રુજાવી દેશે અને તમારી વિચારવાની શક્તિને શૂન્ય કરી દેશે. જેમ જેમ આપણે બીજા સંકેત તરફ વધુ ઊંડાણથી વધીએ છીએ, આપણને આ ગંભીરતા અને પૂરી પરિપક્વતાથી સમજવું પડશે કે આપણું ઘર માત્ર ઈંટો, સિમેન્ટ અને પથ્થરોનું એક નિર્જીવ માળખું નથી, બલકે આ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું એક નિરંતર ચાલતું મહાયુદ્ધ ક્ષેત્ર છે જ્યાં હર પળ અદૃશ્ય દૈવી અને આસુરી શક્તિઓ આપસમાં લડી રહી હોય છે. અને અવારનવાર તમે મહેસૂસ કર્યું હશે કે વિના કોઈ ઠોસ, સ્પષ્ટ કે ડોક્ટરી કારણ વગર પણ ઘરમાં બીમારીઓ સતત પગ પેસારો કરવા લાગે, બાળકોનું કોમળ મન ભણવામાં અને સારા કામોમાંથી ઉચકવા લાગે છે, ઘરમાં બરકત અટકી જાય છે અને પતિ પત્ની વચ્ચે બેવજહની કડવાશ અને તકરાર ઘરની સુખ શાંતિને ઉધ્યની જેમ ચૂપચાપ ગળી જાય છે. તો એવામાં શકુન શાસ્ત્રના મહાન અને પ્રાચીન પુસ્તકોમાં ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે જો આવી વિપરીત, કઠિન અને પડકારજનક પરિસ્થિતિઓની વચ્ચે તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં, એટલે કે જેને આપણે દેવતાઓનું સ્થાન ઈશાન ખૂણો કહીએ છીએ, ત્યાં અચાનક એક દેડકો દેખાઈ જાય તો આ એ વાતનું સાક્ષાત, અટલ અને ધ્રુવ સત્ય પ્રમાણ છે કે તમારા ઘર પર જે પણ તંત્રબાધા, કોઈની બુરી નજર હાય કે નકારાત્મક ઉર્જાનો કાળો પહેરો લાગેલો હતો, તેને આ દિવ્ય જીવે પોતાની સૂક્ષ્મ શક્તિઓથી પોતાની ભીતર શોષવાનું અને નષ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. કારણ કે દેડકાની ત્વચા અને તેના પવિત્ર શ્વાસોમાં એ અદ્ભુત અને વૈજ્ઞાનિક ક્ષમતા હોય છે જે વાતાવરણની દૂષિત, ઝેરેલી અને નકારાત્મક તરંગોને જળમૂળથી ઉખાડીને નષ્ટ કરી દે છે. અને આ બીજો સંકેત તમને એ અતૂટ વિશ્વાસ અપાવવા આવે છે કે હવે તમારા દુઃખોનો, તમારા સંઘર્ષોનો અને તમારી રાતોના આંસુઓનો અંત આવવાનો છે અને તમારા ઘરમાં ફરીથી ખુશીઓની મધુર શરણાઈ અને માંગલિક ગીતો ગુંજવાના છે. પણ ભક્તો, મારી એ ભયાનક ચેતવણીને એક ક્ષણ માટે પણ તમારા મગજમાંથી ન કાઢતા. જે 5મો સંકેત હું વિડીયોના બિલકુલ અંતમાં જણાવવાનો છું, કારણ કે તે જો તમારી સાથે ખોટી રીતે ઘટિત થઈ ગયો તો આ બધી મહેનત, આ બધી ખુશીઓ અને આ બધું જ્ઞાન માટીમાં મળી શકે છે અને તમે પૂરી રીતે કંગાળ, અસહાય અને દરિદ્ર થઈ શકો છો. એટલા માટે તમારા ધૈર્યની પરીક્ષા ન લો અને આ દિવ્ય કથાને પૂરા મનોગથી સાંભળતા રહો. ત્રીજો સંકેત એ ભક્તો માટે સાક્ષાત દેવાદિદેવ મહાદેવના પરમ વરદાન અને અનુકંપાની જેમ છે, જે વર્ષોથી સંતાન સુખની તીવ્ર કામના કરી રહ્યા છે અથવા જેમના ઘરમાં યોગ્ય અને ગુણી સંતાનોના લગ્નના સંબંધોમાં વારંવાર કોઈને કોઈ અણધારી અડચણ આવી રહી છે. કારણ કે સનાતન ધર્મની અત્યંત પ્રાચીન, વૈભવશાળી માન્યતાઓ અને અહીં સુધી કે વિશ્વની અન્ય મહાન સભ્યતાઓ જેમ કે ઇજિપ્ત અને ચીનમાં પણ દેડકાને ઉર્વરતા, અતૂટ સૃજન અને નવા જીવનનું સૌથી મોટું, પ્રામાણિક અને પવિત્ર પ્રતીક માનવામાં આવ્યું છે. અને જો તમારા ઘરના ખુલ્લા આંગણામાં અથવા તમારા વિશેષ પૂજાસ્થળની સમીપ જ્યાં તમે દીવો પ્રજ્વલિત કરો છો
ત્યાં દેડકો પોતાની વિશિષ્ટ અને ગુંજતી ધ્વનિ કરે છે, એને આપણે આપણી લોકભાષામાં ડ્રાઉન ડ્રાઉન કહીએ છીએ. તો આ ધ્વનિ માત્ર એક અવાજ નથી, બલકે તેને વેદોની ઋચાઓના ઉચ્ચારણ સમાન પવિત્ર, ઉર્જાવાન અને શીઘ્ર ફળ આપનારી માનવામાં આવી છે, જે તમારા ઘરના સમસ્ત વાસ્તુદોષોને તત્કાળ પ્રભાવથી શાંત કરી દે છે. આ સંકેત આ વાતની પુખ્તા પુષ્ટિ કરે છે કે તમારા વંશનો પવિત્ર વેલો હવે આગળ વધવાનો છે, તમારા પિતૃઓનું ઋણ ચૂકવાઈ જવાનું છે અને તમારા ઘરમાં જલ્દી જ કોઈ નાનકડા અને પ્યારા મહેમાનના આગમનની મધુર સૂચના કે કોઈ ખૂબ જ મોટા માંગલિક ઉત્સવની તૈયારી શરૂ થવાની છે, જે સમાજમાં તમારી મર્યાદા, તમારા કુળના ગૌરવ અને તમારા માન સન્માનને કેટલાય ગણું વધારીને તમને પ્રતિષ્ઠિત કરવાનું હશે. પરંતુ ભક્તો, આ તો માત્ર ઉજ્જવળ અને સુખદ પક્ષ છે, અને સિક્કાની બીજી કાળી અને ડરામણી બાજુ હજી બાકી છે, કારણ કે એ ચોથો સંકેત અને વિશેષ કરીને એ પાંચમો વિનાશકારી અને પ્રલયકારી સંકેત તમારી રાતોની ચેન અને ઊંઘને પૂરી રીતે ઉડાવી શકે છે. એટલા માટે તેને સાંભળવા અને સમજવા માટે તમારા મન અને તમારા સંપૂર્ણ મસ્તિષ્કને પૂરી રીતે એકાગ્રને તૈયાર કરી લો. ભક્તો, હવે આપણે વાત કરીએ એ ચોથા દિવ્ય સંકેતની, જે સીધા તौर પર તમારા કર્મક ક્ષેત્ર, તમારી મહેનત, તમારી નોકરી અને તમારા સમાજમાં પદ, પ્રતિષ્ઠા, પ્રભાવ અને સત્તા સાથે ઊંડાણથી જોડાયેલો છે. કારણ કે જે પ્રકારે એક નાનકડો અને કોમળ દેખાતો દેડકો પાણીના અથા ઊંડાણમાંથી નીકળીને સૂકી ધરતી પર આવે છે અને પોતાની એક જ લાંબી અને સાહસિક લાંગથી અશક્ય દેખાતા લાંબા અંતરોને પળવારમાં નક્કી કરી લે છે, બિલકુલ તેવી જ રીતે તેનું તમારા ઘરના પરિસરમાં આવવું તમારી ખાનગી પ્રગતિ, તમારી પદોન્નતિ અને તમારી સફળતાની એ લાંબી છલાંગનું જીવંત પ્રતીક છે, જેની તમે તમારા પૂરા કરિયરમાં, તમારી પૂરી જુવાનીમાં વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અને જો તમે કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છો અથવા કોઈ ખૂબ જ મોટી પ્રતિયોગિતા, પરીક્ષા કે ઇન્ટરવ્યૂની તૈયારીમાં ઘરથી નીકળવાના છો અને તમને અચાનક તમારા ઘરના મુખ્ય ઉંબરા પર એક અત્યંત ફૂર્તીલો, તેજસ્વી અને ઉછળતો દેડકો દેખાઈ જાય, તો તેને સાધારણ ન માનતા, તેને સાક્ષાત ઈશ્વરની લીલી ઝંડી, તેમની મુખ સહમતિ અને તેમની દિવ્ય અનુમતિ સમજજો, જે તમને મોટા આત્મવિશ્વાસ સાથે બતાવે આવે છે કે તમારા ઉપર જે ગ્રહોનો ક્રૂર દુષ્પ્રભાવ હતો, જે રાહુ, કેતુ કે શનિની વાંકી નજર તમારા ભાગ્યને બેડીઓમાં જકડી રાખેલું હતું, તે હવે શાંત થઈ ચૂકી છે, એ બાધા હટી ચૂકી છે અને હવે તમારા યશ, તમારા વૈભવ, તમારા અતૂટ ધન અને તમારી કીર્તિનો એ સુવર્ણ સમય આવી ગયો છે, જેનાથી તમારી ખ્યાતિ ચારે દિશાઓમાં સૂર્યની જેમ ફેલાવવાની છે અને તમારા એ તમામ ગુપ્ત અને પ્રત્યક્ષ શત્રુઓ, જે પીઠ પાછળ તમારી વિરુદ્ધ ઝેરીલા ષડયંત્રો રચી રહ્યા હતા, જે તમારા પતનની યોજના બનાવી રહ્યા હતા, તેઓ સ્વયં જ પોતાની બિછાવેલી ચાલમાં બુરી રીતે ફસાઈને તણખલાની જેમ નષ્ટ થઈ જશે. પણ ભક્તો, સાવધાન, આ પાર સફળતાના શિખર પર પહોંચીને પણ તમે અચાનક ધડામ દઈને નીચે પડી શકો છો. તમારા હાથમાં આવેલો ખજાનો ધૂળમાં મળી શકે છે અને તમારી આખી જીવનભરની મહેનત એક પળમાં રાખ થઈ શકે છે, જો તમે એ પાંચમા અને અંતિમ મહાસંકેતને ન સમજ્યા, જે મનુષ્યની કંગાળી, તેના વિનાશ અને તેની પૂરી બરબાદીનું બ્રહ્માંડમાં સૌથી મોટું અને અકાટ્ય કારણ બને છે. અને હવે એ ઘડી આવી ગઈ છે જ્યારે હું તમને એ પાંચમા અને સૌથી ભયાવ, સૌથી ડરામના સંકેત વિશે વિસ્તારથી જણાવવા જઈ રહ્યો છું, જેને સાંભળ્યા પછી કદાચ તમારી આત્મા ભીતર સુધી કાંપી જાય, તમારા રૂવાડા ઊભા થઈ જાય અને તમે ધ્રુજતા ધ્રુજતા તમારી પાછલી ભૂલો પર ધ્રુજકે પસ્તાવો કરો. કારણ કે આ સંકેત માત્ર એક સૂચના કે જાણકારી નથી, બલકે આ પ્રકૃતિની એક અંતિમ ચેતવણી છે.
આ ઈશ્વરની એ લક્ષ્મણ રેખા છે જેને ઓળંગવાનો સીધો અને સરળ મતલબ છે સાક્ષાત્કાર દરિદ્રતા અને વિનાશને પોતાના ભરેલા પૂરા ઘરમાં નિમંત્રણ આપવું ભક્તો પોતાના કાન ખોલીને અને પૂરા હોશોવાસમાં ખૂબ જ ધ્યાનથી સાંભળો જો તમારા ઘરમાં કોઈ જીવતો રમતો કે શાંત દેડકો આવે છે અને તમે તેને એક તુચ્છ ઘૃણાસ્પદ જીવ સમજીને મનમાં ઘૃણા અને નફરત ભરીને અથવા માત્ર ડરના માર્યા તેને શારીરિક ઈજા પહોંચાડો છો તેના પર પથ્થર મારો છો તેને સાવરણી લાકડી કે કોઈ હથિયારથી ઘાયલ કરી દો છો અથવા તેને કષ્ટ આપીને બહાર કાઢો છો તો યાદ રાખજો કે તમે માત્ર એક મુખ જીવની હત્યા કે તેને ઘાયલ નથી કર્યો બલકે તમે એ જ ક્ષણે તમારી પાછલી 7 પેઢીઓના સંચિત પુણ્યોની પૂજીને પોતાના જ હાથોથી સળગાવીને ભસ્મ કરી દીધી છે કારણ કે આપણા મહાન શાસ્ત્રો અને પુરાણોમાં આ જઘન્ય અપરાધ માટે કોઈ પણ પ્રાયશ્ચિત કોઈ પણ દાન કે કોઈ પણ પૂજા નથી બતાવવામાં આવી અને ઘરે આવેલા આ લક્ષ્મી સ્વરૂપી દેડકાનો તિરસ્કાર તેનું અપમાન કે તેની નિર્મમ હત્યા સીધા તોર પર તમારા સ્વયંના સૌભાગ્યની હત્યા છે જે તમને કંગાળી અને માત્ર ઘોર કંગાળીના એ દલદલમાં લઈ જશે જ્યાંથી કોઈ પણ તંત્ર મંત્ર કે સ્વયં ભગવાન પણ તમને ત્યાં સુધી નહીં નિકાળી શકે જ્યાં સુધી તમે એ પાપનું ફળ નથી ભોગવી લેતા જો તમે ક્યારે પણ તમારા ઘરના કોઈ ખૂણામાં પલંગની નીચે કે સ્ટોર રૂમમાં અચાનક કોઈ મૃતદેડકો પડેલો જુઓ છો તો આ કોઈ સામાન્ય વાત નથી આ એ વાતનો ભીષણ ડરામણો અને તત્કાળ સંકેત છે કે તમારા ઘરની રક્ષા કરનારી કુળદેવી તમારા ઇષ્ટદેવ અને તમારા ઘરની રક્ષક દૈવી શક્તિઓ તમારાથી પૂરી રીતે વિમુખ થઈ ચૂકી છે તેઓ તમારાથી નારાજ છે અને હવે તમારા ઘર પર શનિનો ભયંકર પ્રકોપ કાલસર્પ દોષ કે કોઈ એવો વિનાશકારી વાસ્તુદોષ લાગી ચૂક્યો છે જે તમારા લોહી પરસેવાની કમાણીને બીમારીઓમાં હોસ્પિટલના ખર્ચાઓમાં ખોટા કોર્ટ કચેરીના ચક્રો અને વ્યર્થના ફાલતુ ખર્ચાઓમાં આગની જેમ સળગાવીને રાખ કરી દેશે આ પાંચમો સંકેત તમને મહેલોમાંથી ઉઠાવીને રાતોરાત સડક પર લાવી શકે છે તમારી પ્રતિષ્ઠાને માટીમાં મિલાવી શકે છે અને તમને તમારી બુનિયાદી જરૂરિયાતો રોટલી કપડાં અને મકાન માટે પણ બીજાની સામે હાથ ફેલાવવા પર મજબૂર કરી શકે છે એટલા માટે ભક્તો મારી આ એક વાતને હંમેશા માટે તમારા જીવનનો આધાર બનાવી લો કે જીવ માત્ર પર દયા કરવી તેમને પ્રેમ આપવો એ જ સૌથી મોટી અને સાચી વિષ્ણુ ભક્તિ છે અને જો ક્યારે અજાણતા તમારાથી એવો કોઈ અપરાધ થઈ જાય કે એવો કોઈ નકારાત્મક સંકેત તમારા ઘરમાં મળે તો વિના એક પળની મોડાઈ કર્યા ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચરણોમાં પડીને અશ્રુપૂરિત નેત્રોથી કોટી ક્ષમા માંગો પૂરા ઘરને ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધ બ્રાહ્મણોને ભોજન કરાવો અને એ મૃત જીવનો પૂરા સન્માનની સાથે માટીમાં નિકાલ કરો જેથી તમારા ઘરની બરકત તમારા ઘરની લક્ષ્મી અને તમારી શાંતિ સુરક્ષિત રહે તો ભક્તો આ હતા એ 5 દિવ્ય સંકેતો જે તમારા જીવનમાં મોટા બદલાવ લાવી શકે છે યાદ રાખજો કુદરત આપણી સાથે નાના માધ્યમોથી વાત કરતી હોય છે બસ જરૂર છે તેને સમજવાની જો તમારી સાથે ક્યારે આવો કોઈ અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા ભૂલતા નહીં કે દયા અને કરુણા જ સાચી ઈશ્વર ભક્તિ છે આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ જાગૃત રહે જય શ્રી હરિ વિષ્ણુ હર હર મહાદેવ